થયા અને આપ દૂર દૂરથી આવ્યા છો. આપને નતમસ્તક વંદન કરું છું, આપને સૌને પ્રણામ કરું છું સાહેબ. હવે મને કોરોનો પલ્લો છૂટ્યો છે ભાઈ. જ્યાં નજર કરે ત્યાં મારી ખેડૂતોની એકતા દેખાય છે. આજે માતા બહેનો દેખાય છે. આજે લક્ષ્મીના અવતાર અને આજે ઝાંસીની રાણીઓ દેખાય છે. મને સાહેબ એકવાર તમારા માટે તાળીઓ થઈ જાય. આજે ભાજપના નેતાઓ આંસુઓથી સાહેબ પલળી ગયા છે. આ જોઈને અરવિંદ કેજરીવાલજીના હેલિકોપ્ટરને ઉતરવા નથી દેતા. આ તમારી તાકાત છે કે તમારા માટે તાળીઓ થઈ જાય. આજે આપણે કિસાન મહાપંચાયતનું મિત્રો આયોજન કર્યું છે. ત્યાં ખાલી કિસાન મહાપંચાયત નથી, આજથી ગુજરાતમાં ખેડૂતોની ભાવિ પેઢી બચાવવા, ખેતી બચાવવા, આપણે આપણા કુંવારા દીકરાઓ બચાવવા માટે આજે નીકળી પડ્યા છે. આ સંમેલન છે સાહેબ. આ મેળાવડો આપણે આપણી ખેતી બચાવવા માટેનો છે. અને એટલે જ માનનીય અરવિંદ કેજરીવાલજી, ભગવત માનજી અને મંચસ્થ ઉપસ્થિત તમામ આગેવાનો પણ અહીંયા છે. આ કરદા કરી અને ખદડાઓએ જે લૂંટ ચલાવી છે ને, જ્યાં સુધી કાઢીએ નહીં સાહેબ, ત્યાં સુધી તમારે મારે સુવાનું થતું નથી સાહેબ. બરાબર છે કે નહીં? રાજુ કરપડા, પ્રવીણ રામ, પિયુષ પરમાર, રાજુ બોરખત્રિયા કે રમેશ મેર કે મારા 85 ખેડૂત જેલમાં નથી ગયા સાહેબ. એક ભગતસિંહ પંજાબમાં જ્યારે અંગ્રેજી સામે લડ્યા ત્યારે ભગતસિંહને એવું કીધું હતું, ગોરા અંગ્રેજોએ કે ભગતસિંહ માફી પત્ર આપી દે, તને ફાંસીએ નહીં લટકાવીએ, તને જેલમાં નહીં મોકલીએ. ત્યારે ભગતસિંહે મિત્રો એવું કીધું હતું કે મારો પ્રાણ છે ને એ ગતિ નથી, ભારતનો આત્મા જાગે નહીં. આજે આપણા નેતાઓ જેલમાં ગયા, ભાજપ વાળા તાળીઓ વગાડતા હતા અને અમારી કોંગ્રેસ વાળા તાળીઓ વગાડતા હતા. અમને જવાબ આપવો છે મારે અહીંયાથી કે અમે જેલથી ડરીએ ને એ હાવજ અમે નહીં, અમે સામે છાતીએ ગોળી ખાવા તૈયાર છે. આજે તમે વિચાર કરો, 54 લાખ ખેડૂતો સાહેબ એક થયા છે. ત્યાં જ નથી ત્યાં. આજે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. રાજુભાઈ અને પ્રવીણભાઈ ની લોકો હળદરમાં ગયા હતા, બરોબર મહાપંચાયત ચાલી રહી હતી. મને અધવચ્ચેથી પોલીસને કઈને ઉપાડી લીધું સુપર સીએમ. ગોપાલભાઈ કહે છે ને 8 પાસ. સાહેબ આજ પોલીસ, આજ બકલવાડા, આજ ભાજપના નેતાઓને પછી આજ પોલીસ તો જેલમાં ન ખવડાવીએ ને તો ખેડૂતનો અન્ન ખાયું. તમે એમ સમજો છો કે અમારા ઉપર અત્યાચાર કરી શકશો? અમારા ખંભા તો એટલા મજબૂત આ ખેડૂત પરિવારોએ કરી દીધા છે કે અમે તો ગોળીઓ પણ ખાઈ લેશું, પણ તમે 30 વર્ષથી કરદા કરીને લૂંટ ચલાવે છે એટલી સુવારા થઈ ગયા છો કે જેલનો ના પરંતુ ભારત છોડી ભાગી જશો સાહેબ. આજે બે નેતા આપણા સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધીની આ ભૂમિ. રાકેશભાઈએ સરદાર વલ્લભભાઈ પટેલનો વિડીયો સંભળાવ્યો. આપણે સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ સાહેબ, એને શું કર્યું હતું ખેડૂતો માટે? એમણે સાહેબ લડત ચલાવી. ખેડૂત નેતા. આ લોકો ઉદ્યોગપતિના નેતા બન્યા છે. આજે પ્રધાનમંત્રી આવ્યા છે, પણ હું એક તમને વિડીયો સંભળાવવા માંગુ છું. એને એટલા માટે કે કેવડિયાથી લાઈવ જોતા હશે અત્યારે, ગુજરાતની ધરતી પર છે, પણ એ ખેડૂતોને જે વચન આપ્યા છે ભૂલી ગયા છે. તમે યાદ કરો, કપાસના ભાવ 2014 માં કેટલા હતા ભાઈ? 15
નહોતું વેચાતું? વેચાતું તું કે નહોતું વેચાતું? મિત્રો 2014-15 માં 1500 રૂપિયા ભાવ હોય, મગફળી 1000 રૂપિયા જતી હોય તો આપણી બાઇકના ભાવ 45 લાખ રૂપિયા થયા, સ્કૂટીના ભાવ લાખ રૂપિયા થયા, ગેસના સિલિન્ડરના 400 થી 1100 થયા, ટ્રેક્ટરના ભાવ વધ્યા, બિયારણના ભાવ વધ્યા. તો આપણા જણસના ભાવ વધવા જોઈએ કે ન વધવા જોઈએ? વધવા જોઈએ કે ન વધવા જોઈએ? મિત્રો ભાજપે ષડયંત્ર રચ્યું છે. ભાજપે એટલું ષડયંત્ર રચ્યું છે. આજે ભાજપના નેતાઓ એવું કહે છે કે આ લોકો અરાજકતા ફેલાવે છે. સાહેબ, અમે તો જેલમાં ગયા છીએ. ભાજપનો એકે નેતા જેલમાં ગયો? એકે નેતા જેલમાં ગયો? તમે મને એમ કહો, હમણાં કોંગ્રેસ વાળા ભાજપની ટીમના ભાજપના કહેવાથી બોલે છે કે નથી બોલતા? ભાઈ બોલે છે કે નથી બોલતા? મિત્રો, આજે કહેવાનું એ છે કે આ લોકો 54 લાખ ખેડૂતોને જ્ઞાતિ જાતિ ધર્મમાં વેચી નાખવા માંગે છે. આજથી આપણે એક નારો આપવો છે, જો બટેંગે તો કટેંગે, બટેંગે તો કટેંગે. જ્ઞાતિવાદમાં નહીં વાંચવાનું, જાતિવાદમાં નહીં. ખેડૂત હોય એ મારો કોળીભાઈ હોય, પટેલભાઈ હોય, ઠાકોરભાઈ હોય, અહીરભાઈ હોય, તમામ જ્ઞાતિના જાતિના ધર્મના લોકો હોય, ખેડૂત હોય એક જ ખેડૂત છે. બરોબર કે નહીં? એની માંગણીઓ એક જ હોવી જોઈએ. તો મિત્રો, એ દિવસે એવું કહેતા હતા પ્રધાનમંત્રી કે મેં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના એવી લાવ્યો. ભાઈઓ બહેનો, એવી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના લાવ્યા કે પાથરા પડ્યા હોય અને વરસાદ પડે તોય વીમો મળે. આવું કીધું તું નતું કીધું? અત્યારે મારા મગફળીના પાક ઉભા સુકાઈ રહ્યા છે. મિત્રો, તમે કલ્પના કરો, આજે હું આપણે એક ઓડિયો સંભળાવવા માંગુ છું. તમે ખાલી તમે કહેજો કે આ બરોબર છે કે નથી. લણણી થઈ ગઈ હોય, ખેતરની અંદર પાકનો ઢગલો પડ્યો હોય, ટ્રેક્ટર આવવાની રાહ જોતા હોય, માલ ભરીને ખેતરને સીધે બજાર જવાનું નક્કી કર્યું હોય, આજકાલમાં જવાનું જ હોય, ખેડૂત ખુશ હોય, ઢગલા થયા હોય, અનાજના પાક પાક્યો હોય, વીમાની પહેલાની પદ્ધતિ એવી હતી, બસ પાક પાકી ગયો એટલે હવે પ્રધાનમંત્રી એવી લાવ્યા છે કે પાક પાકી ગયો હોય, ખેતરમાં ઢગલો પડ્યો હોય, આમો લાવો ને આમો લાવો, આમો ખવડાવી. તો મિત્રો, આ વિડિયો તમે બધા સાંભળો. પાથરા પડ્યા હોય અને તમને વીમો મળે ને એવી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના લાવનાર આપણા માનનીય સન્માનનીય વિભૂષણ પ્રધાનમંત્રી કીધું કે ન કીધું? આ પાક વીમા યોજના ચાલુ છે ભાઈ, 2018 થી બંધ છે અને 2018 થી 7,000 લગભગ 7,000 કરોડ રૂપિયા કંપનીઓ બૂચ મારીને વહી ગઈ છે. વહી ગઈ છે કે નથી વહી ગઈ? મિત્રો, કહેવા હું એ માંગુ છું કે આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ છે. આ ભાઈઓ કેવા કરતા કરે છે એની વાત કરું છું. માત્ર આજે એને ખબર પડી કે સુદામડામાં આખું ગુજરાતના ખેડૂતો એકઠા થવાના છે. મિત્રો, તમને આશ્ચર્ય થશે, આજે 400 જેટલી મંડીઓમાંથી ટીમો આપણે અહીંયા આવી છે. 400 મંડીઓમાંથી. અને એક ગુજરાતમાં ખાલી કરદા નહીં, હવે ગુજરાતના એક પણ એપીએમસીમાં જો કરદા થવા દઈએ અથવા તો ખેડૂતોનું શોષણ થવા દઈએ તો યાદ રાખજો, મેં આમ આદમી પાર્ટીના સૈનિકો હતા.
કરતા નહોતા સાહેબ. અને એટલા માટે એને પેટમાં દુખ્યું છે. એમણે નક્કી કર્યું છે મિત્રો કે આજે સરદાર પટેલના ખેડૂતો એક થયા છે એટલે કેવડિયામાં સરદાર વલ્લભભાઈ પટેલના પરિવારને મળ્યા છે. આ પહેલા જ્યારે ખેડૂતો આંદોલન કર્યા ત્યારે સ્વામિનાથન કમિશનના રિપોર્ટ પ્રમાણે ભાવ આપવાની વાત હતી. ખેડૂતો આંદોલન કર્યું, 700 ખેડૂતોના મૃત્યુ થયા, પણ સ્વામિનાથન કમિશનના રિપોર્ટ પ્રમાણે ભાવ ન આપ્યા. પણ ભાજપ વાળા કલાકાર બહુ છે. એમણે શું કર્યું? સ્વામિનાથન હતા જે કમિટીનો રિપોર્ટ તૈયાર કરનાર, એ સ્વામિનાથનને ભારત રત્ન અપાઈ દીધો, એક એવોર્ડ આપી દીધો, એટલે કે બધા ખુશ થઈ જાવ. મારે એમને કહેવા માંગુ છું, આજ તત્કાલીન મુખ્યમંત્રી ભાઈ શ્રી નરેન્દ્રભાઈએ પત્ર લખેલો કે મારા ખેડૂતોને સ્વામિનાથન કમિશનના રિપોર્ટ પ્રમાણે કેન્દ્ર સરકારને કીધું કે ભાવ મળવા જોઈએ. જો એ ભાવ મળે તો આજે કપાસના 2700 રૂપિયા પ્રતિ મણ થાય મિત્રો. 2700 રૂપિયા પ્રતિ મણ આપણે વેચી શકીએ. અને મગફળીના 2560 રૂપિયા પ્રતિ મણ થાય. પણ આ ભાજપ કરદા પાર્ટી છે, ભાજપીય કરદા પાર્ટી અને એના ખગડાઓને કાઢવા છે કે નથી કાઢવા? કાઢવા છે કે નથી કાઢવા? મિત્રો મને ભાજપનો એવું નેતા કહેતો હતો, મને કે સુદાનભાઈ તમે ગમે તેટલું કરી લ્યો, અમે છેલ્લી કરીએ ગામડે ગામડે અમારા કરદાના ટીમોના માણસો રાખેલા છે, છેલ્લે મત તોય લઈ આવશે. આવું થવા દેવું છે ભાઈ? આવું થવા દેવું છે? મિત્રો સોનાનો ભાવ, આજથી મારી માતાબેન દીકરીઓ બેઠી છે અહીંયા, એમને ખબર હશે 20,000 રૂપિયો ખાંડીનો મગફળીનો ભાવ હતો ત્યારે સોનાનો 20,000 હતો કે નતો ભાઈ? એક ખાંડી એક તેનું સોનું મળતું હતું કે નતું મળતું? અત્યારે મગફળીનો ભાવ 20,000 જ છે, સોનાનો કેટલો છે ભાઈ? 1,36,000. કેટલો ભાવ છે? મારે એક શબ્દ ના બોલવું જોઈએ પણ બોલું છું. સોનાના ભાવ વધવાથી ગામડે ગામડે બિચારા વાંઢાઓની સંખ્યા વધી ગઈ. અને આ કુવારા આ વાંઢાઓ પણ જો સંગઠન બનાવે ને તોય ભાજપ પણ મિત્રો આજે મારે એક વાત આપને કહેવી છે. આજે હું જયારે વિડીયો જોઈ રહ્યો હતો, પાથરા પડી રહ્યા હતા, પલળી રહ્યું હતું આખું, ખેડૂતો રડી રહ્યા હતા, ત્યારે મિત્ર એક વિચાર આવ્યો. એક દીકરી છે એના બાપને કહે છે કે બાપુજી આ પાથરા તો પડ્યા છે, મારે ફી ભરવાની હતી, મગફળી કાઢવાની હતી, મગફળી કાઢીને ફી ભરવાની હતી, મારે કોલેજમાં જવાનું હતું, એનું પણ દિવાળી પછી ફી ભરવાની છે. અને મિત્રો એ દીકરી રડતી હતી, મારા આંખમાં આંસુ આવી ગયા. અમારા ખેડૂતની કેવી દશા કરી છે. આ મિત્રો આજે મહાપંચાયત માત્ર નથી તમારી મારી ભાવિ પેઢી બચાવવાની, આપણા સંતાનો બચાવવાના અને આપણા ખેતીને બચાવવા માટેનો આ મહામેળો છે. જો આજે ન જાયગા તો યાદ રાખજો 10 વર્ષ પછી સંપત્તિમાં માત્ર ને માત્ર આપણા દીકરા વાંઢાઓ ચકરા મારતા હશે, બાકી બધું વેચાઈ ગયું છે. અને એટલા માટે હાથ જોડીને વિનંતી કરું છું કે મારો 54 લાખ ખેડૂતો એક થવો જોઈએ. અને આજે આપણે સંકલ્પ લેશું, આજે આપણે માંગણીઓ મૂકવાના છીએ. હું માંગણી આજે તમને જાહેર કરાવીશ. ઈ માંગણીઓ ઉપર આપણે સહયોગ આપે ને હાથ ઊંચો કરવાનો છે. અહીંથી આંદોલન અટકવાનું નથી. ભાજપીય કરદા પાર્ટીના નેતાઓને કહેવા માંગીએ છીએ કે તમારામાં તાકાત હોય એટલી કરી લેજો. આજથી તમારા સરકાર જવાના શ્રી ગણેશ થઈ ગયા છે. તો આજે કિસાન મહાપંચાયતની 10 માંગણીઓ છે મિત્રો. આ 10 માંગણીઓ અત્યારે આપણે સરકાર સમક્ષ મૂકીશું. આપણે ગામડે ગામડે 10,000 મીટિંગો કરીશું અને આ 10 માંગણીઓ જો સરકાર પૂરી નહીં કરે તો એટલું યાદ રાખે સરકાર કે 34 વર્ષ પહેલા કોંગ્રેસની સરકારે ખેડૂતો પર અત્યાચાર કર્યા, ગોળી
અને ઈ જ અહંકારી ભાજપીય કરદા પાર્ટી થઈ ગઈ છે. ભાજપના તમામ નેતાઓના આત્મામાં રાવણનો આત્મા પેસી ગયો છે. અહંકારી એટલો થઈ ગયો છે. ઈ જ ભાજપીય કરદા પાર્ટીને આજથી વિદાય કરવાનો સમય આવી ગયો છે. તો આ 10 માંગણીઓ હું કહું છું. હું તમને કહું ત્યારે હાથ ઊંચો કરી અને તમે સમર્થન કરજો. કિસાન મહાપંચાયતની પહેલી માંગણી, તમામ મંડીઓમાંથી કરદા પ્રથા તાત્કાલિક બંધ કરવી અને કરદાઓને જેલ ભેગા કરવામાં આવે. બરોબર છે મિત્રો? ત્યાં બેઠા છે ઈ પણ હાથ ઊંચો કરે. બધા લોકો હાથ ઊંચો કરે. બીજી માંગણી, ખેડૂતોના પાકની એપીએમસી માર્કેટ સિવાય ગોડાઉન કે ફેક્ટરીમાં પહોંચાડવા માટે દબાણ કરવામાં ન આવે. બરોબર છે? ત્રીજી માંગણી, સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત દરેક ખેડૂત અને ખેડૂતના ભાગિયા કે ખેતમજૂરને પંજાબ સરકારની જેમ પ્રતિ હેક્ટર 50,000 નું વળતર અને ઈ પણ એક જ મહિનામાં ચૂકવવામાં આવે. બરોબર છે? ચોથી, ડેરી અને પશુપાલકોને તમામ સંઘોમાં ભાવ ફેરનો હિસાબ સીધો ખેડૂતના ખાતામાં આપવામાં આવે ને એ પણ સમયસર આપવામાં આવે. બરોબર છે મિત્રો? સૌરાષ્ટ્રની ડેરીઓ તો ભાવ ફેર આપતી જ નથી. દૂધ લઈ જાય. આ જ વાત છે ને? આપણે સંઘોમાં મીટિંગો કરી અને ભાવ ફેર અપાવડાવીશું. એ હજારો કરોડોમાં હોય છે એક ડેરીના. એટલે ઈ પણ આપણે પશુપાલકો માટે કરવાના છીએ. ખેડૂતોને દિવસમાં 12 કલાક મફત વીજળી આપવામાં આવે. બરોબર છે મિત્રો? આ નવું નથી હો, પંજાબમાં આપવામાં આવે જ છે. આ કોઈ નવું નથી. છઠ્ઠી માંગણી, હળદર અને સાબર ડેરીમાં આંદોલનોમાં ખેડૂતો પર થયેલા પોલીસ કેસ પરત ખેંચવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવે. બરોબર છે? સાતમી માંગણી, તમામ પાકોની ખરીદી સરકાર દ્વારા ટેકાના ભાવથી સંપૂર્ણપણે ઉપજનું ખરીદી કરવામાં આવે. બરોબર છે? આઠમી માંગણી, ખેડૂતોને પૂરતી માત્રામાં અને સમયસર ખાતરની ઉપલબ્ધિ કરવામાં આવે. બરોબર છે? અને નવમી માંગણી, શેરડીના ઉત્પાદક કે ખેડૂતોને સુગર મિલો પાસેથી બાકીની ચૂકવણી કરવામાં આવે અને બંધ સુગર મિલો ફરી શરૂ કરવામાં આવે. છેલ્લી 10મી માંગણી, સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી 1 ઓક્ટોબરથી કરવામાં આવે. બરોબર?